મહેસાણા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ મહેસાણા જિલ્લાની વિસનગર, કડી, વિજાપુર, બેચર, બિચરાજી અને ઊંઝા નગરપાલિકાની આજે પ્રથમ સાધારણ સભા યોજવામાં આવી હતી। જો વાત કરવામાં આવે વિસનગર નગરપાલિકાની, તો આજે વિસનગર નગરપાલિકા સભાખંડ ખાતે ચૂંટાયેલ પ્રતિનિધિઓની આજે પ્રથમ સાધારણ સભા મળી હતી। આ સભામાં પ્રમુખ તરીકે વોર્ડ નંબર 8ના સભ્ય આશાબેન કનૈયાલાલ પટેલ, ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર 9 મહેન્દ્રજી હેમાજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વોર્ડ નંબર 4ના સભ્ય રાજુભાઈ દિનેશભાઈ સુખડિયા, દંડક તરીકે વોર્ડ નંબર 3ના ઉમંગભાઈ લાલાભાઈ દેસાઈ, પક્ષના નેતા વોર્ડ નંબર 1ના સભ્ય દીપકભાઈ ડાયાભાઈ મોદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીએ મને પ્રમુખ પદ આપ્યું છે, નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સારા કાર્યો કરીશ, વિકાસના કાર્યો કરીશ અને માનનીય શ્રી ઋષિકેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કેવા પ્રકારની કામગીરી વિકાસ કરીશું, નવા વિકાસ કરીશું। હું એકલી નહીં પણ મારા 36 કોર્પોરેટર સાથે કામ કરીશું। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના 36 કોર્પોરેટરોનો જે વિજય થયો હતો, અગુવા પ્રજા વિસનગરની પ્રજાનો વિજય હતો, વિસનગરની પ્રજાએ વિજય આપ્યો હતો, એમાંથી જ એક આશાબેન કનૈયાલાલ પટેલ પ્રમુખ તરીકે એમની નિમણૂક થયેલી છે। હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા વિસ્તારમાં આશાબેન તરીકે એ કોર્પોરેટર હતા અને આજ બહુ મતોથી લીડિંગથી આવેલા બેન હતા અને એ 36 કોર્પોરેટરને સાથે લઈને પ્રજા હિત માટેના પ્રશ્નોના સોલ્યુશનો બને એટલું જલ્દી વધુમાં વધુ તકથી અમે વિકાસના કામો ઉપર ફોકસ કરાવીશું અને અમે જાતે બી ફોકસ કરીશું। અને ભારતીય જનતા પાર્ટી હંમેશા કટિબદ્ધ રહેશે તો વિસનગરની પ્રજા માટે એમના ઘણા વિસનગરની પ્રજાએ અમને ઘણું બધું મતોથી આપ્યું છે, તો અમે વિસનગરની પ્રજા માટે કટિબદ્ધ રહી અને કામને સફળતાપૂર્વક પાર પાડીશું। બને એટલું જલ્દી અમે વિકાસના કામોની ગતિ વધારીશું। વિસનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તાજેતરમાં જ સંપન્ન થયેલ છે। ત્યારબાદની જે નવા ઇલેક્ટેડ મેમ્બર્સ છે એમના સાથેની પ્રથમ સામાન્ય સભા કે જેનો એજન્ડા પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી કરવાનો હોય છે, તેમાં અધ્યક્ષી અધિકારી તરીકે અમારી નિમણૂક કરવામાં આવે। આજરોજ સામાન્ય સભામાં જે એજન્ડા મુજબના પ્રમુખ તરીકે શ્રીમતી આશાબેન કનૈયાલાલ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રજી હેમાજી ઠાકોર એની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે તથા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે।